ખેડૂત ભાઈઓ, આપણે પાયાના ખાતરમાં જે 4 તત્વોની અવશ્ય જરૂરિયાત છે એ 4 તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર. તો આ 4 તત્વો આપણને કોઈ ખાતરમાં એકી સાથે મળતા નથી. કેટલાક ખાતરો એવા છે કે જેમાંથી આપણને 2 તત્વો મળે છે, કેટલાક ખાતરો એવા છે કે એમાંથી આપણને 3 તત્વો મળે છે. હવે જેમાંથી 3 તત્વો મળે છે એમાં કાં તો આ એક તત્વ વિશેષ હોય છે અને એક તત્વની ગેરહાજરી હોય છે. તો બીજા ખાતરમાં એવું હોય કે આ ખાતરની ગેરહાજરીનું તત્વ એમાં સમાયેલું હોય અને એની સામે એમાં એક તત્વની ઘટ રહેતી હોય. હવે આ જે ઘટવાળો મુદ્દો છે આપણો, 4 પૈકી એક તત્વની જે ઘટ રહે છે આપણી, એ ઘટને પૂરવા માટે આપણે આપણા દરજ્જેથી આપણા ઘરે કયા 2 ખાતરોનું સંમિશ્રણ કરી અને એક આદર્શ સંમિશ્રણ તૈયાર કરી શકીએ. તો એમાં 2 મુખ્ય ખાતરો આપણે ગણી શકીએ. એક NPK 12-32-16 જે છે એની અંદર પણ 3 તત્વો આવે છે અને એક APS 20-20-13 એની અંદર પણ 3 તત્વો આવે છે. APS 20-20-13 એને આપણે સંમિશ્રિત ખાતર તરીકે કયા ખાતરની સાથે મેળવી અને એક સંપૂર્ણ આદર્શ સંમિશ્રણ તૈયાર કરી શકીએ એના પર આજે આપણે ચર્ચા કરીએ છીએ. અને એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે બંને ખાતરોની થેલીઓ સાથે આપણે આગળ ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે આપણા 4 મુખ્ય પોષક તત્વો એકી સાથે પાયામાં આપી શકીએ એ માટેનું આદર્શ સંમિશ્રણ તૈયાર કરવા માટે મુખ્ય 2 ખાતરોની જે આપણે વાત કરી, જેમ કે NPK 12-32-16 અને APS 20-20-13, એ પૈકી APS 20-20-13 નું આદર્શ સંમિશ્રણ તૈયાર કરવા માટે આપણે એની સાથે કયું ખાતર મેળવી શકીએ અને જે મેળવવાનું છે એ ખાતરનો જથ્થો કેટલો અને APS નો જથ્થો કેટલો એને આપણે વિગતવાર સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો આપ અહીંયા આ બંને ખાતરની બોરી જોઈ રહ્યા છો. આ જે બોરી છે એ APS 20-20-13 ની છે અને આ ખાતર આપણું ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર બનાવે છે અને આપણને ખેડૂતો સુધી પહોંચાડે છે. આની અંદર 20% આપણને નાઇટ્રોજન મળે છે એમોનિકલ સ્વરૂપમાં, 20% ફોસ્ફરસ મળે છે, ઉપરાંત 13% આની અંદર સલ્ફર મળે છે. તેથી આ બોરીની અંદર 3 આપણા મુખ્ય જરૂરી પોષક તત્વો સમાવિષ્ટ છે. હવે ચોથું જે ઘટતું તત્વ છે એ છે પોટાશ. તો પોટાશનું સંમિશ્રણ આની સાથે આપણે કયા ખાતરથી કરી શકીએ અને એનો અનુપાત કેટલો, એટલે કે એનું માપ કેટલું, આ ખાતર કેટલું અને સામે પોટાશ કેટલું, તો એને આપણે પોટાશની બોરીથી સમજવાનો પ્રયાસ કરીએ. આ બોરી જે આપ જોઈ રહ્યા છો આ પોટાશની બોરી છે. MOP મ્યુરેટ ઓફ પોટાશ IPL એટલે કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ તરફથી આ ખાતર આખા દેશની અંદર પૂરું પાડવામાં આવે છે મિત્રો. આની અંદર એક જ તત્વ સમાયેલું છે અને એ છે પોટાશ, જે 60% ઉપલબ્ધ હોય છે આ ખાતરની અંદર. આ ખાતરની બોરી 50 કિલોની છે અને આ 50 કિલોની બોરીનો વેચાણ ભાવ 1700 રૂપિયાનો છે. આ 50 કિલોની બોરીની અંદર આમાંથી આપણે 15 કિલો ખાતર ભેળવશું એટલે આપણી 4 તત્વોની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોના તમામ તત્વો લગભગ જરૂરિયાતના ધોરણે સમાન રૂપમાં આપણને મળી શકે છે મિત્રો. આમાંથી 15 કિલો જ્યારે આપણે આ ખાતરની અંદર ભેળવીએ છીએ ત્યારે 15 કિલોની સામે 60% લેકે આપણને 9 કિલો પોટાશ મળે છે. કુલ વજન 50 કિલો આ છે, 15 કિલો આ છે, એટલે કુલ વજન 65 કિલોગ્રામ થાય છે. તો 65 કિલોગ્રામ ખાતરનું જ્યારે વજન થાય છે ત્યારે આપણે એને 1 એકરમાં સારી રીતે વાવી શકીએ છીએ પાયાના ખાતર તરીકે. 1 એકરમાં જ્યારે એને આપણે વાવીએ છીએ ત્યારે આની ટકાવારીના ધોરણે એનો જે હિસાબ મળે છે એ તત્વો આપણને મળે છે અને આમાંથી જે 9 કિલો પોટાશ મળે છે એ 9 કિલો પોટાશ 1 એકર માટે પૂરતી માત્રામાં છે. હા, આપણે એને થોડો ઘણો વધારો હોય કોઈએ તો 1 કિલો પોટાશ વધે એ પ્રમાણે એનું માપ બદલાવી શકે છે, પણ લગભગ 15 કિલો આપણે આ 50 કિલોની બેગમાં જો મેળવશું તો વિશેષ જરૂરિયાત નથી રહેતી મિત્રો. તો આપણા પાયાના ખાતરોના મુખ્ય પોષક તત્વોના
આદર્શ મિશ્રણ ઉપર જ્યારે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરી છે, ત્યારે પાયાના ખાતર તરીકેની ચર્ચાઓ પૈકી આ ખૂબ અગત્યની ચર્ચા છે. એટલે આપણા તમામ ખેડૂતો, મહત્તમ ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે એ આપની જવાબદારી છે, અને આપ સૌ આ જવાબદારી સારી રીતે નિભાવશો એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.